હું ડૉક્ટર મનોજ પરમાર, ઇન્ચાર્જ ટીબી ઓફિસર. આમ રેગ્યુલર ડૉક્ટર મનોજ દવે સાહેબ છે, જેમના માર્ગદર્શન અને જેમના સુપરવિઝન હેઠળ તમામ કામગીરી ચાલતી રહે છે. અત્યારે હાલમાં આપણે જાન્યુઆરી 2025થી ડિસેમ્બર અંતિમ અત્યારે આજના દિવસમાં કુલ 3213 એટલે 3213 કેસ નવા ટીબીના નોંધાયેલ છે, જે સારવાર હેઠળ ચાલુ છે. આમાં 2 પ્રકારના ટીબી આવે છે. એક દવાનું સેન્સિટિવ હોય એટલે કે દવા કામ કરતી હોય ને એક દવા ન કામ કરતી એમ, એટલે ડીએસટીબી એટલે દવા કામ કરતી ટેસ્ટ, અને એમડીઆર એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ 2 પ્રકારના હોય. એમાં ડીએસટીબીના આપણી જોડે 3213 છે અને એમડીઆરના 112 કેસ ચાલુ છે, જે ગંભીર પ્રકારનું ટીબી કહેવાય. કામગીરી કેવી રીતે સાહેબ કરતા? આના કામગીરીમાં આપણે છે ને એના લક્ષણો ઉપર આપણે કરીએ છીએ કામ. 2 પ્રકારની હોય, ઇન્સેન્ટિવ, એક પેસિવ સર્વે અને એક ઇનએક્ટિવ સર્વે. એટલે પેસિવ સર્વે એટલે કે જે ઓપીડીમાં દર્દી આવે એને આપણે ગોતીએ, અને એક્ટિવ સર્વે એટલે કે જે આપણે ફિલ્ડમાં જઈને દર્દીને શોધીએ. દર્દીને શોધવા માટેના આપણે અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે ભાઈ 15 દિવસથી વધારે ખાંસી રહેતી હોય, ભૂખ ન લાગવી, વજનમાં ઘટાડો, ઝીણો ઝીણો તાવ, છાતીમાં દુખાવો, કફમાં લોહી આવવું, અથવા કોઈ દવા ચાલુ હોય 15 દિવસ સતત અને કોઈ ફેરફાર ન થતો હોય, તો આવા દર્દીઓને આપણે શંકામાં લઈએ અને એનું નિદાન કરીએ છીએ. કે નિદાન માટેની આપણી પાસે સુવિધા એ છે, એક જો કફ હોય તો માઇક્રોસ્કોપી થાય છે, અથવા એને પેટનો કે મગજનો હોય તો એનું આપણે સીબીનાટ એટલે કે એનું પાણી લઈ અને સીબીનાટની તપાસ કરી શકીએ છીએ. અત્યારે આપણી કામગીરી ક્યાં ક્યાં ચાલુ છે, શું છે, કેવી રીતે? આપણે ટોટલ 99 ડીએમસી છે, અને બધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેટલા બી છે કચ્છમાં, ત્યાં ડીએમસી એટલે ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટર જેને કહેવાય, જ્યાં માઇક્રોસ્કોપી દ્વારા તમામ દર્દીઓની તપાસ થાય છે. અને આપણે એક મોબાઈલ એક્સરે વાન ચાલુ હતી, જે પ્રોગ્રામ પ્રમાણે હરેક પીએસસી અને હરેક ગામમાં જઈ એક્સરે પણ પાડે છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો, અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજે હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.